મુક્તાનંદ કાવ્ય, ગુણાત્યાન સ્વામીની વાતો હોય, અક્ષરાનંદ સ્વામીની વાતો હોય, કોઈ પણ સંપ્રદાયનું પ્રમાણિત ગ્રંથ તમે લઈ લો, પ્રમાણિત ગ્રંથો, કપોળ કલ્પિતની અંદર અમને વિશ્વાસ નથી. પ્રમાણિત ગ્રંથ, એ પ્રમાણિત ગ્રંથની અંદર એક પણ એવો ઉલ્લેખ આવતો હોય કે એમાંથી એક પણ જણને પોતાને મનાવા પૂજાવાના કોડ જાગ્યા હતા એવો એક દ્રષ્ટાંત મને બતાવો તો સાહેબ ગુલામ થઈ જાઉં. કોઈને એવું પોતાને મનાવા પૂજાનું એને નહોતું, બધાની એમ હતું કે મારા ઈષ્ટદેવની ઓળખાણ કરાવું. અને આજે ઓથું તો એ જ વાપરે છે કે મારા ઈષ્ટદેવની ઓળખાણ કરાવું. પણ જો ઈષ્ટદેવની ઓળખાણ કરાવવાની હોત ને તો આજે તમારા ઠેકાણે ઠેકાણે ગુરુ પૂર્ણિમાના જુદા તંબુ ન તાણ્યા હોત, બધા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણે આવવાની જરૂર હતી. તમારા સોશિયલ મીડિયાની અંદર ફોટા ફરતા ન થયા હોત. મારે ભગવાન ભજવા છે ને ભગવાન ભજાવા છે તો તમારા ફોટાને પડતા મૂકીને તમને આજે રાજગાદીની અંદર જેમ બધા રજોગુણ યુક્ત જે જીવન, અને આ બધું થવાની પાછળનું કારણ આસુરી વૃત્તિઓ હોય ને, છાની જાજી નથી રહેતી. જ્યાં સુધી છાની રહી ને ત્યાં સુધી મને ને તમને બધાને છેતરાયા, પણ એ ઉજાગર થયા વગર રહે નહીં. આપણને પ્રાપ્તિ થઈ છે વાલા ભક્તો, શાસ્ત્રની અંદર જે લખ્યું, મેં શરૂઆતમાં વાત કરી, આ સ્થૂળ જગત માટેનું જીવન નથી, આ આત્મ કલ્યાણ માટેનું જીવન છે. મહારાજે પણ વચનામૃતમાં લખ્યું, માત્ર સંસારના વિષયના ચાળા ચૂંથવા અમે તમને મનુષ્ય દેહ નથી આપ્યો, અમે તમને મનુષ્ય દેહ આપ્યો છે એ પોતાના આત્માના કલ્યાણને અર્થે આવો અવસર મળ્યો છે.